હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ પનીર ગોટાળો, ચીઝ પનીરનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। આ શાક બનાવવા માટે જોશે ટમેટા, ડુંગળી, આદુ, મરચાં, લસણ, પનીર અને ચીઝ। તો સૌપ્રથમ આપણે ડુંગળી છે તેને સાવ ઝીણી સમારવાની છે। આ રીતના ચોપરની મદદથી ઝીણી સમારી લેશું। એ જ રીતના ટમેટા પણ ચોપરની મદદથી ઝીણા સમારી લીધા છે। હવે પનીર અને ચીઝ છે તે બંને આપણે આ રીતના છીણીને લઈ લેશું। તો ચીઝ પણ છીણીને લઈ લીધું છે। હવે એક પેનમાં આપણે બટર અને તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું અને ડુંગળીનો વઘાર કરીશું। ડુંગળી આપણે પ્રોપર રીતના ચડવા દેવાની છે, તો ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેશું। ડુંગળી ચડી જાય એટલે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું અને ટમેટા સમારેલા તે એડ કરીશું, મિક્સ કરીશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી અને બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે। હવે તેને આપણે થોડી વાર માટે ચડવા દેશું। ચડી જાય પછી તેમાં આપણે થોડું એવું પાણી એડ કરવાનું છે। આ રીતના થોડું પાણી ઉમેરી અને આપણે છીણેલા ચીઝ અને પનીર એડ કરી દેવાના છે, મિક્સ કરી દેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમી આંચ ઉપર પકાવી લેવાનું છે। આસાનીથી એકદમ સરસ મજાનું આ શાક બનીને તૈયાર થઈ જાય છે। તો શાક તૈયાર છે, તેને આપણે કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું। આ શાકને આપણે બ્રેડ જોડે, પાઉં જોડે અથવા તો રોટલી પરાઠા જોડે પણ ખાઈ શકીએ છીએ। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।